ચાલુ કથાના પ્રસંગની અંદર પરમ પૂજ્ય સદગુરુ જોગી સ્વામીની વાતો સાક્ષાત સવિતા કિરણ 129 પૂર્ણ. આ લોક એટલે શું કહેવાય? દેહ લોક. દેહમાં રહેવું એ બધું આ લોક કહેવાય. દેહથી પર વર્તવું એ બધું પરલોક કહેવાય ને. કારણ કે સ્વામીએ લખ્યું પોતાના દેહ મનાય એમાં બધા દુઃખ છે, અને પોતાના આત્મા મનાય એમાં કોઈ દુઃખ નથી. દેહાભિમાન એમાં બધું દુઃખ છે, આત્મનિષ્ઠા છે એમાં સુખ જ છે. એટલે સ્વામી કે આ લોક છે મેષની કોટડી જેવું છે, કાળો ગમે હોય ને ડાઘ લાગે. આ દેહરૂપ સમજે. જાણે પોતામાં ગણ્યો ગુણ, જાણે હું કોઈ કામનો રે, ત્યારે મળ્યો માયાને માગ ખરો કરવા. જ્યારે દિનતા કરી દૂર, અંગે લીધો અહંકારને. જોયું? ભગવાનનું શરણું છોડી અને બીજાને શરણે ગયો ત્યારે કાળ કર્મ માયા સ્વભાવ એને લાગ લાગ્યો. નકર ભગવાનનો ભક્ત હોય એને કોઈ અડી શકે નહીં. રાજાનો કુંવર કહેવાય. બોલો, રાજાનો કુંવર એને કોઈ અડી શકે નહીં. જો સ્વામી કે એને માથે કાળ કર્મ માયા એનો કોઈનો ભાર નહીં, જે ભગવાનના ભક્તોને પીડી શકે. એને દુઃખ દેવું હોય તો ભગવાન પોતે જ દે. મહારાજે પ્રથમના 37માં લખ્યું, ભગવાનના ભક્તને દુઃખ આવે આજ્ઞા લોપે કરી, સુખ આવે ભગવાનની આજ્ઞા પાળવે કરીને, વિમુખ સુખ દુઃખ આવે ને કર્મે કરીને. વિમુખ છે ને ભગવાનને માનતા નથી, એને સુખ આવે સારા કર્મ કરીને, દુઃખ આવે તો એ નબળા કર્મ કરીને. ભગવાનના ભક્તને ભગવાનની આજ્ઞા લોપાય એટલું દુઃખ, જેટલી આજ્ઞા પડે એટલું સુખ. ખબર પડી ગઈ ને? આ લોક એટલે દેહરૂપ. દેહ છે એમાં બધું જ દુઃખ જ છે. ગમે ને જુઓ, ગમે ને જો ને ત્યાં દુઃખ જ જગાય. જ્યાં હોય ને જો. એટલે આત્મનિષ્ઠારૂપ એક ગુણ આવે તો બધા ગુણ આવે, અને દેહાભિમાન એક દોષ આવે તો બધા દોષ માં આવે. આ લોકમાં આવ્યા પછી બહુ ધ્યાન રાખે તો વાંધો આવે નહીં. નકર શિવ બ્રહ્મા એને પણ કલંક લાગ્યા. એનું કારણ એ કે ભગવાનની આજ્ઞા લોપી. નિષ્કુળાનંદ સ્વામી લખ્યું છે ને જો વસન વિદ્યામાં, બ્રહ્મા વિધિ લોપી આજ્ઞા, જોયું નિજ સૂતાનું શરીર. છોટી મોટી આજ્ઞા છે મહારાજની, સમજે ને. કોઈ એમ કે નાની આજ્ઞા લોપે વાંધો નહીં, એમ નહીં. ફટાક્યો થાય ને તો બરાબર, પણ પંચર થાય તો ગાડી બંધ થઈ જાય, હવા નીકળી જાય. કા કે રે પંચરમાં કેટલું હોય? એક જરીક હોય, ઓની અણી જેટલું, તો હવા નીકળી જાય. જો એટલે નિષ્કુળાનંદ સ્વામી કે મોટા પુરુષ ભગવાન છે ને પરીક્ષા ન કરાય, બસ એની આગળ હાથ જોડવાના. નિષ્કુળાનંદ સ્વામીએ વસન ઉજવા લીધું, પરીક્ષા કરવા ગયા પાર્વતી રામ ભગવાનની. એટલે આ લોક એટલે મૃત્યુલોક છે. આ લોક એટલે દેહરૂપ છે. દેહ છે એ આ લોક છે. જો જોને બધા આ લોકમાં હલવાય એટલે દેહમાં બધું હલવાય. ગમે એવું હોય ને દેહમાં હલવાઈ જાય. ક્યારે ન હલવાય તો આ લોકનું સુખ કરતાં પરમાત્માનું સુખ અધિક છે. સ્વામી કહે દેહનું સુખ છે એના કરતાં આત્માનું સુખ અધિક છે. એના કરતાં પરમાત્માનું સુખ ચિંતામણી સમાન છે. દેહનું સુખ છે ખાવું પીવું જલસા કરવા, એટી કેટીમાં ફરવાનો, મોજમાં. એટી કેટીમાં કા મોજમાં ફરવાનું, એ
એ દેહનું સુખ છે. આત્માનું સુખ એટલે નિયમ ધર્મ વર્તમાન પાળો એ બધું આત્માનું સુખ, અને પરમાત્માનું સુખ ભગવાન સંબંધી. એટલે સ્વામી કે ભગવાને સુખે સુખ્યા રહેવાનું. બીજું બધું છે ને એ છોડી દેવાનું. દેહનું સુખ, ઓલું સુખ, આ તે બીજું, જો બીજા બધા આધાર છોડી દેવાનો, એક ભગવાનનો આધાર રાખવાનો. મેરે તો એક તુમ્હારા આશરા હે. જ્યાં જુઓ ત્યાં જળ નીતિ ખારા, મેં તો તમારા એક આશરા તેરા હે. ત્યારે થાય બીજા બધાનો આશરો છૂટે ને ત્યારે. જીવ ભગવાન શરણ ક્યારે આવે? બીજા બધાથી હાર પામે ને પછી. ક્યાંય પાંદ્યું ન ઠીક પડે ને ત્યારે આવે. જ્યાં સુધી બીજે ઠેકાણે હાલતો હોય ત્યાં સુધી ન આવે, ત્યાં જ ન હોય. પણ ક્યાંય ના લે ને પછી ભગવાન પાસે આવે. થાક એટલે કા બોલો. અરે જીવ માત્ર બીજા આધારે જીવતા હોય. સ્વામી એ બધા આધાર છોડી દેવાના, એક ભગવાનનો આધાર રાખવાનો બસ, બીજું કાંઈ નહીં. જો સ્વામી કે આ લોકમાં કોઈ ભેગું નહીં આવે. ભેગા તો ભગવાન અને સાધુ આવશે બસ. સામાન્ય જીવ હોય એના કરેલા કર્મ આવે, જેનો આશરો નથી એને. અને ભગવાનનો સંતનો આશરો વિશ્વાસ છે એને માટે ભગવાન અને સંત એ વસ્તુને ભેગી આવે, એને માટે આવે છે. અને આ લોકના જીવ છે ભગવાન આશરો નથી, સારા નશા કર્મ, સમજ્યા ને, એને ભેગા આવે છે. અને બહુ ધ્યાન રાખો, આ લોક લખવું પડી ગયું ને, દેહરૂપ છે બધું આ લોક છે. દેહથી પર એ બધોય પરલોક છે બસ. એટલે સ્વામી કે પરલોકમાં જવું એવો તો કોઈ સંકલ્પ કરતો નથી, ભૂલે. ભૂલમાં હો, જાગ્રતમાં નહીં, સ્વપ્નમાં નહીં, સુસુપતિમાં નહીં. હાલો, પરલોકમાં જવું છે એવો કોઈ સંકલ્પ કરતો નથી. આ લોકમાં કરવાનું, આ લોકમાં જવું બસ, આગળ ધીના. સ્વામી કે ગમે હોય છે ને, રાવણ જેવો રાવણ હતો ને એ પણ ન રહ્યો તો આપણો શું બોલો. આમ બેઠો આમ છે ને આમ તારુડીને ખેંચતો. ચંદ્ર ઇન્દ્ર આ બધા નવગ્રહ એ બધા સેવામાં હતા. પાણી ભરીએ, ગ્લાસ ભરે, વાયુ હંજવારી કાઢે, આ બધી સેવામાં હતા. બધો નવગ્રહ બધા રાવણને. પણ એ પણ એક દી ના રહ્યો. ચલો, નવગ્રહ જેની સેવામાં કા ઢોલીને પાયે બાંધ્યા હતા. જે જરૂર પડે તે છોડે, કામ કરી દઈએ આવે. એ પણ ન જાય. 1,80,000 વર્ષ જીવો. કેટલો? 1,80,000 વર્ષ. તોય છતાં એને કામ પૂરા થયા નહીં. સ્વામી કીધું આપણા વાટકીમાં શિરામણ છે, 2 બટકા ભરો તો બટકું થઈ જાય. કેટલું રહે? મોટી કાથરોટ હોય તો ઓલી કંઈક થાય. કાથરોટ ભરી હોય તો પેટ ભરે, વાટકીમાં શું થાય? એમ આપણે આયુષ, આપણે શું બોલો. પણ નાશવંત દેહ વડે અવિનાશી. આ લોક નાશવંત છે, બધું નાશવંત છે. ભગવાન મળ્યા, સાધુ મળ્યા, સત્સંગ મળ્યો, એ આપણે માટે અવિનાશી છે બસ. ખારા સમુદ્રમાં મીઠી વીડી. આખો સંસાર ખારા સમુદ્ર છે. જ્યાં ભગવાન છે, સંત છે, કથા વાર્તા છે, એ મીઠી વીડી છે. ત્યાં
જીવને પરમ શાંતિ મળે છે. ક્યાં મળે? બસ ભગવાનની પાસે શાંતિ પ્રમાણે એને સંત કહીએ, એના દાસના દાસ થઈ અને રહીએ. વિદ્યાનું મૂળ પૂરું ન ભણાવે તો પંડ્યાનો માર સીધ ખાઈએ. રાજાની નોકરી કરો અને ભૂખ ન ભાંગે તો શું કામ કરવી? એમ જેને શરણે જાઓ, જેનો આશરો કરો અને કાળ કર્મ માયા એનો ભય ન ભાંગે તો એનો આશરો કામ કરવાનો. માટે લખ્યું નિર્ભય શરણ છે નાથના, સેવો શ્રદ્ધાએ સંત. બીજા તમામ સાધન કરો ને સ્વામી લખ્યું સાક્ષાત સુરતામાં બધામાં શું છે? કાળ છે, ભય છે. પણ ભગવાનનો આશરો છે ને એમાં ભય નથી. આવી ગયો? આશ્રમમાં તમામ સાધન આવી જાય. મહારાજે પ્રથમના 33માં લખ્યું. મુક્તાન સામે પૂછ્યું, ભગવાનને પ્રસન્ન કરવાના અનેક સાધન એ મધ્ય કયો? ત્યારે મહારાજ એવો તો એક આશરો છે. તમામ સાધનો પ્રથમના 33માં લખ્યું. મુક્તાન સ્વામીનો પ્રશ્ન, ભગવાનને પ્રસન્ન કરવાના અનેક સાધન એ મધ્ય ઓરલી વન એક આશરો. આશરામાં બધા સાધન આવી જાય. પછી વિભાગ પાડ્યા મૂઢપણું, પ્રીતિ અને સમજણ 3 પ્રકાર. મૂઢપણામાં બાળક, પ્રીતિમાં ગોપીઓ, સમજણથી આશરો. એ કોઈને ચાલ્યો ન ચડે. મહારાજ કે અમે નિશ્ચય કરેલો હોય અને અમે પોતે જઈ તોય પણ એમાં શંકા ન થાય ત્યારે કહેવાય. જો સમજણથી આશરો. ભગવાનનું સગુણ સ્વરૂપ અને નિર્ગુણ, ભગવાન અન્વય વ્યતિરેક, દિવ્ય ચરિત્ર, મનુષ્ય ચરિત્ર, આ બધાને વિભાગ કરી દે અને એમાં મોહ ન થાય ત્યારે એને નિશ્ચય કહેવાય. સમજણથી. ભગવાન મનુષ્ય ધારણ કરીને ગમે એવો ચરિત્ર કરે તોય સંશય ન થાય ને. જો એ સમજણથી આશરો. એ કોઈને ટાળ્યો ન ટળે. જો માટે લખ્યું સમજણ અને આશરો. આશ્રમમાં તમામ સાધન આવી જાય. બોલો. ગાયનું પગ હોય ને, પગ એમાં બધા આવી જાય. સમુદ્ર છે ને એમાં બધા તીર્થ આવી જાય. બધા તીર્થ સમુદ્ર નાહી લ્યો એટલે બધામાં નવાઈ ગયો. એમ ભગવાનનો આશરો એવો છે. ક્યારે થાય? સમજણથી અને સત્પુરુષ થકી થાય. સમજ્યા? પોતાની મેળે ન થાય. પોતાને મેળે નિશ્ચય કરીએ તો સ્વામી કે એમાં ખામી. સત્પુરુષ અને સત્શાસ્ત્ર એના થકી નિશ્ચય કર્યો હોય ને, સદગ્રંથ અને સત્પુરુષ એના થકી તો કોઈ દી કાંઈ ફેરફાર થાય નહીં. કોઈ દી ડગે નહીં. નકર ઓલું આપણી મેળે કરીને તો મન બુદ્ધિ છે ને, મારા કે બુદ્ધિ છે ભગવાનનો નિશ્ચય કરાવે અને એ બુદ્ધિ ભગવાનના નિશ્ચયમાં સંશય કરાવે. બે લખ્યું નિશ્ચય સંશય સ્મૃતિ વિસ્મૃતિ. માણસ ભૂલી જ હોય ને. ક્યારેક કહેવાય ને હવે તો બુદ્ધિ કામ કરતી નથી, બધું ભૂલાઈ જાય છે. નકર આખા દુનિયાનો ડૂસો હોય. જે કે બધું કે રામાયણ કે રામાયણ, ભાગવત, મહાભારત, શિવ પુરાણ જે કહો ને એ બધું કાઢી દે. પણ બુદ્ધિ કામ કરતી બંધ થઈ જાય ને પછી બધું થઈ જાય. સ્ટોપ. અરે નિશ્ચય બુદ્ધિ કરાવે
અને ભગવાનના નિશ્ચયમાં સંશય છે ને એ કોણ કરાવે? બુદ્ધિ. નિશ્ચય, સંશય, સ્મૃતિ, વિસ્મૃતિ આ બધું છે. કાર્યાણીને પહેલામાં લખ્યું મહારાજે, પહેલામાં લખ્યું બુદ્ધિનું છે વિષય. બુદ્ધિપૂર્વક અને જાણપણાપૂર્વક થાય એટલે ખબર પડી ને. આ લોકો ખબર કે ને શું? બસ આ લોકમાં રહેવું નથી, મરી જવું છે અને ભગવાનના ધામમાં જવું છે. આ લોકો ખબર મરવું એટલે સ્વભાવ છોડી જવા, ભગવાનના ધામમાં જવું એટલે જીવ તો મૃત્યુનો ભય આળસી ગયો એટલે ભગવાનના ધામમાં બેસી ગયો. લોહિયાના બે પ્રમાણે. બીજું 4 પ્રકારના ભક્તને મૃત્યુનો ભય આળસી જાય અને દેહ સદા પોતાનું કલ્યાણ બનાવી જાય. જોયું ને? આ લોકમાં રહેવું નથી, મરી જવું છે અને ભગવાનના ધામમાં જવું વિચાર દરરોજને માટે કરવો અને કરવો. બોલો સહેજાન.